હેલો મિત્રો, આજે આપણે બનાવશું દાળ પોટલી। પહેલાં ગેસ ચાલુ કરી કુકર મૂકી પાણી નાખી અને બટેટા બાફવા મૂકશું। થોડું મીઠું નાખશું, 4-5 સીટી આવે ત્યાં સુધીમાં દાળ પલાળવા મૂકી દઈશું। બટેટા બફાઈ ગયા છે, હવે કુકરમાં પાણી નાખશું, મીઠું નાખશું, દાળ નાખશું। 4-5 સીટી આવે ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં, લસણ, ડુંગળી વ્યવસ્થિત સુધારી લેશું। પછી બટેટા આપણે છાલ ઉતારી લેશું। દાળે બફાઈ ગઈ છે, હવે આપણે બટેટામાં ચટણી નાખશું, મીઠું નાખશું, ધાણા જીરું નાખશું, હળદર નાખશું, સ્પેશિયલ મસાલો નાખશું, આખું જીરું નાખશું, આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું। પછી તૈયાર છે મસાલો। પછી ગોળ બોલ વાળી લેશું। પછી લોટ બાંધીશું। લોટમાં થોડું મીઠું નાખશું, થોડી હળદર નાખશું, મસાલો નાખશું, પછી જીરું નાખશું અને થોડુંક ધાણા જીરું। પછી લોટ વ્યવસ્થિત તેલ નાખીને લોટ વ્યવસ્થિત બાંધી લેશું। પછી લોટ બંધાઈ ગયો છે, હવે ગોળ ગોરેંડા કરી લેશું અને રોટલી વણી લેશું। રોટલી વણાઈ ગઈ છે, રોટલીના 4 કટકા કરી લેશું। હવે પોટલી વાળીશું આપણે। વચમાં બટેટાનો ગોળ ગોરેંડો મૂકીને 4 કોરથી પેક કરી દઈશું। પછી આપણે તૈયાર છે પોટલીઓ। પછી ગેસ ચાલુ કરીશું, પેન મૂકશું, પેનમાં તેલ નાખી, જીરું નાખી, આખો મસાલો નાખી, થોડોક લીમડો નાખશું। લીમડો થોડોક સતળાઈ જાય પછી લસણ, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ નાખશું, એ થોડીક વાર સાતળવા દઈશું। પછી ડુંગળી નાખશું, એ વ્યવસ્થિત થઈ જાય પછી મરચાં નાખીશું। મરચાં વ્યવસ્થિત, ટમેટાં નાખેલા છે પણ વ્યવસ્થિત થવા દઈશું। થોડુંક લીંબુ નાખશું, પછી ચટણી, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને દાળ નાખી અને થોડીક વાર પાણી નાખી અને ચડવા દઈશું। ચડી જાય પછી આપણે પોટલી બધું ચડી જાય પછી કોથમીર નાખીશું। પછી થોડી વાર ચડવા દઈશું। લો દોસ્તો, તૈયાર છે આપણી દાળ પોટલી। પ્લીઝ લાઇક, શેર और सब्सक्राइब।